રાજકોટના મેયર જે મહાકુંભમાં ગયા હતા ત્યારે અમે મ્યુનિસિપલ કમિશનરને કોંગ્રેસ પક્ષ દ્વારા એક લેટર પણ આપવામાં આવ્યો છે કે જ્યાં 2 રૂપિયાનું જે ભાડું છે ગેરવ્યાજબી વાત છે. જૂનો આ ઠરાવ જે રદ કરી કમસે કમ જે નવા ભાવ છે અત્યારના કિલોમીટરનો ભાવ 25 કે 26 રૂપિયા થાય છે. તમે નોન એસી લઈ જાઓ તો 17-18 રૂપિયા લે છે અને એસી લઈ જાઓ તો 25 થી 26 રૂપિયા લે છે. એવું એટલે કમિશનરને અમે એક લેટર પણ મોકલ્યો છે કે મેયર પાસેથી પ્રતિ કિલોમીટર 20 રૂપિયા લેવામાં આવે એવી અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે. વિખવાદ તો વર્ષોથી ચાલે છે, પણ આ મેયર ખરેખર આજે એને પર્દાફાશ કરી નાખવો જોઈએ, નામ ખોલી નાખવા જોઈએ. અને કોર્પોરેશનની અંદર છેલ્લા 30 વર્ષથી તમામ બ્રાન્ચમાં ભ્રષ્ટાચારનો ભોગ બન્યા છે. લોકોના એક પણ કામ થતા નથી. આ ગંભીર બાબત છે. ચૂંટણીનું વરસ છે. લોકોને હવે સમજવાનો વારો આવ્યો છે. સાચા કોણ ખોટા કોણ એ ખરેખર લોકોને કહેવાની જરૂર છે.